જે સાથે આગળના સમાચાર ઉપર નજર કરીએ તો રતનપરના વીજ ગ્રાહકોને બિલ વધારે આવવાથી કલેક્ટર કચેરી ખાતે દોડી ગયા હતા। 31/7/2024ના રોજ સુરેન્દ્રનગર રતનપરના સોમનાથ ચોકની આજુબાજુના વિસ્તારના સામાન્યના પરિવારો ઘરે પીજીવીસીએલ દ્વારા દાદાગીરીથી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે। તેના કારણે લોકોના વીજ બિલ 5 ગણા વધારે આવ્યા છે, જેથી આજ રોજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નિર્ભર તંત્ર લોકોની ફરિયાદ સાંભળવા તૈયાર પણ નથી। તેમાં કોઈ નિરાકરણ પણ આવ્યું નથી। તેના અનુસંધાનમાં સુરેન્દ્રનગર કલેક્ટરે લેખિતમાં રજૂઆત કરી અધિક કલેક્ટર દ્વારા શહેરીજનોને હૈયા ધારણા આપવામાં આવી છે કે કોઈ પણ ગ્રાહકને બળજબરીથી મીટર નહીં લગાડવામાં આવે। જે ફરિયાદ છે તેનો જલ્દીથી નિકાલ કરવામાં આવશે તેવું અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું। હવે જોવાનું એ રહ્યું છે કે આ 200 પરિવારને પીજીવીસીએલની દાદાગીરીથી કલેક્ટરથી મુક્તિ અપાવે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા।